નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં હવે આપણે આગળની પ્રવૃત્તિ કરીએ. લાસ્ટ પ્રવૃત્તિ એવી હતી કે જે વસ્તુઓ જંગલમાંથી મળેલ સામગ્રીમાંથી બનેલી હોય તેની આપણે યાદી કરવાની હતી. આપણને ખ્યાલ છે આપણા ઘરમાં ગુંદર હોય, હવે ઇમારતી લાકડું છે, ઔષધિ હોય, પછી તેલ આપતી કેટલીક વનસ્પતિઓ છે, તો એના બધા નામ આપણને ખ્યાલ છે. ઓકે, જેમ કે ગુંદર છે તો કે બાવળ, લીમડો, ખેર એમાંથી મળે છે. ઇમારતી લાકડું તો કે સીસમ, સાગ, સેમલ, સાલ. ઔષધિ તો કે લીમડો, આમળા, જેઠીમધ, અશ્વગંધા, તુલસી પણ આવી શકે છે. ઓકે, તેલ આપતી વનસ્પતિ તો કે એમાં આપણે લીમડો આવે છે, ચંદન આવે છે, લવિંગ આવે છે, ઓલિવ આવે છે. બરાબર, તો આ બધી વનસ્પતિઓ આપણને જંગલમાંથી મળે છે. ઓકે, હવે આપણે બીજી પ્રવૃત્તિ કરીએ છીએ. એમાં શું કરવાનું છે કે તમારા પાડોશમાં આવેલ જંગલની કે બગીચાની આપણે મુલાકાત લેવાની. આપણે આજુબાજુ તો બગીચો આવે છે, આપણે એની મુલાકાત લેવાની થશે. એના વૃક્ષોનું આપણે શું કરવાનું છે તો કે વૃક્ષોનું આપણે અવલોકન કરવાનું છે, નિરીક્ષણ કરવાનું છે. પછી તેને આપણે ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે. તમે કોઈ વડીલની સલાહ લઈ શકો છો અથવા વૃક્ષો વિશે પુસ્તકની મદદ પણ લઈ શકો છો. વૃક્ષો માટેના જે પુસ્તકો હોય, ઓકે, એટલે લાઇબ્રેરીની મુલાકાત લઈ અને એ પણ તમે કરી શકો છો. તમે નિહાળેલા વૃક્ષોના લક્ષણોની યાદી બનાવવાની છે. પછી તેમાં ઊંચાઈ કેટલી છે એ બધું આપણે જોવાનું છે. ઊંચાઈ છે, પર્ણનો આકાર કેવો છે, બરાબર, પછી મુગટ, ઓકે, પછી પુષ્પ જોવાના છે, ફળો કેવા છે. ઓકે, કેટલીક વનસ્પતિના મુગટના આકાર પણ તમારે દોરવાના થશે. એટલે કેટલીક જે વનસ્પતિ હોય એના મુગટના આકાર પણ ડ્રો કરવાના થશે. બરાબર, તો આપણી છે આ પ્રવૃત્તિ છે, આ પ્રમાણે આપણે કરવાનું થશે. બરાબર, હવે આપણે આગળ અભ્યાસ કરીએ કે પ્રોફેસર અહેમદે એવું નિર્દેશ કર્યો કે વૃક્ષના મુગટ વિવિધ પ્રકારના તથા કદના હોય છે. એટલે એનો પ્રકાર પણ અલગ છે અને કદ પણ અલગ અલગ હોય છે. જંગલમાં, એટલે આ તમારે પ્રશ્નના જવાબમાં લખવું હોય તો એ થઈ જશે. જંગલમાં મુગટથી રચાતી જુદી જુદી આડી હરોળ જોવા મળે છે. તેને વાનસ્પતિક સમૂહો કહે છે. શું કહે છે? વાનસ્પતિક સમૂહો કહે છે. વિશાળ અને લાંબા વૃક્ષો સૌથી ઉપરનું ક્ષુપ, બરાબર, સૌથી ઉપરનું વિશાળ અને લાંબા વૃક્ષો સૌથી ઉપરનું, અને ક્ષુપ તેના પછીનું, પછી લાંબુ ઘાસ, પછી નાના છોડવાઓ સૌથી નીચેનું સ્તર બનાવે છે. આ એક સ્તરની વાત છે. ઓકે, ફરી આપણે રિપીટ કરીએ છીએ. તો આપણે વાનસ્પતિક સમૂહો છે એની વ્યાખ્યા જોઈ છે. ઓકે, આ જે વાનસ્પતિક સમૂહો છે એની આપણે વ્યાખ્યા જોઈ છે. જંગલમાં મુગટોથી રચાતી જુદી જુદી આડી હરોળ જોવા મળે છે, તેને વાનસ્પતિક સમૂહો કહે છે. ખાસ નોંધ કરો, વાનસ્પતિક સમૂહો એટલે શું એની વ્યાખ્યા અહીંયા છે. એટલે કે જુદી જુદી જે આડી હરોળ છે એ જોવા મળે છે. મુગટના આધારે એની વ્યાખ્યા રચાયેલી છે. એટલે મુગટથી રચના થાય છે જુદી જુદી આડી હરોળની, એને આપણે વાનસ્પતિક સમૂહો કહે છે. વિશાળ અને લાંબા, બરાબર, વૃક્ષો સૌથી ઉપરનું, એટલે કે એના જે સ્તર છે, એટલે સૌથી ઉપરનું સ્તર શું છે તો કે વિશાળ અને લાંબા વૃક્ષો. પછી ક્ષુપ આવે છે, બરાબર, પછીનું જે છે એ લાંબા ઘાસ આવે છે, અને પછી છોડવા આવશે. શું આવશે પછી? છોડવા. છોડવા સૌથી નીચેનું સ્તર હોય છે. આ તમને પરીક્ષામાં સ્તર પૂછાઈ શકે છે, એટલે ખાસ તમે ધ્યાન આપજો. અને આ મહત્ત્વની વસ્તુ છે. ઓકે,
હવે આપણે આગળ અભ્યાસ કરીએ. અહીંયા એક પ્રશ્ન છે, શું જંગલમાં એક જ પ્રકારના વૃક્ષો જોવા મળે છે? ઓકે, તો એનો આપણે જવાબ જોઈ લઈએ. પ્રોફેસર અહેમદ શું છે? તો કે એ જવાબ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ જંગલમાં જોવા મળતી છત્રછાયા છે, એટલે કે જે મુગટની વાત કરીએ છીએ એ વાત છે. પછી એના જે વાનસ્પતિક સમૂહો છે એ આ રીતે હોય છે. એટલે જંગલમાં આ રીતનું એના જે સ્તર બનતા હોય છે એની વાત છે. જંગલમાં હમણાં આજે આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે છે. હવે આપણે જે જંગલો જુદા જુદા પ્રકારના વૃક્ષો છે એનો જવાબ જોઈએ. તો આ જવાબમાં શું છે કે ના, વિવિધ પ્રકારની પર્યાવરણીય પરિસ્થિતિને આધારે વૃક્ષો અને અન્ય વનસ્પતિના પ્રકારોમાં વિવિધતા જોવા મળે છે. પર્યાવરણ પરિસ્થિતિના આધારે વૃક્ષો પણ બદલાય છે. આપણે અનુકૂલનોના બધા પાઠો આપણે જોયા તો એમાં ખ્યાલ પડે કે અનુકૂલન પ્રમાણે, એટલે કે જે અનુકૂલન છે એ પર્યાવરણીય પરિસ્થિતિના આધારિત હોય છે. એટલે એ પર્યાવરણ પરિસ્થિતિને અનુકૂળ થવા માટે થઈને વનસ્પતિઓ અલગ અલગ પ્રકારના અનુકૂલનો ધરાવતી હોય છે. ઓકે, એટલે વિવિધતા એમાં જોવા મળે છે. તો દરેક જંગલમાં પ્રાણીઓમાં પણ વિવિધતા જોવા મળે છે. આપણને ખ્યાલ છે કે જંગલ પ્રમાણે એ ક્યાં ઘડી જંગલ આવેલું છે એના આધારે પ્રાણીઓના પ્રકાર હોય છે. આપણને ખ્યાલ છે, બરાબર? આ આપણે ભણી ચૂક્યા છીએ. કેટલાક બાળકો આમથી તેમ ક્ષુપ અને છોડના ફૂલો ઉપર ઉડતા સુંદર પતંગિયા છે. ફૂલો ઉપર શું હોય? પતંગિયા જોવામાં મશગુલ હતા. તેઓ છોડવાઓને ખૂબ નજીકથી જોતા હતા. જ્યારે તેઓ છોડની આસપાસ ફરતા હતા ત્યારે તેમના વાળ અને કપડા પર બીજ અને વનસ્પતિના અમુક ભાગો લટકતા હતા. વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે આ જે છે એ બીજના ફેલાવવામાં ઉપયોગી છે. કેટલાક બીજ છે એ હૂંક ધરાવે છે, એટલે કે હૂંકને કારણે આપણા શરીર સાથે એ અને અન્ય પ્રાણીઓના શરીરની સાથે એ જોડાઈ જાય છે, બરાબર? એટલે આપણા જે કપડાં હોય છે એની સાથે એ ચોંટી જાય છે અને પછી આપણે જ્યારે દૂર જઈએ છીએ ત્યારે એ બીજ છે એ આપણા કપડામાંથી આપણે એને કાઢી નાખીએ છીએ. અથવા તો એ જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ છે ને એ એના શરીરમાંથી પણ બીજ છે એ નીકળી જતા હોય છે. એટલે બીજનું જે પોષણ છે એ પછી એ રીતે થતું હોય છે. એટલે કે અલગ અલગ, એટલે કે આ રીતે બીજનો ફેલાવો થાય છે. એટલે કે એક જ જગ્યાએ બીજ ન પડતા આ રીતે થતું હોય છે. જે આપણને ખ્યાલ છે કે બીજનો ફેલાવવામાં આવતો હતો, બરાબર? તેઓએ ઘણા કરોળિયા જોયા છે, કીટકો જોયા છે, ખિસકોલીઓ જોઈ છે, કીડીઓ છે, વનસ્પતિની છાલ પર ચોટેલા ઘણા નાના પ્રાણીઓ પણ જોયા છે. અલગ અલગ પ્રકારના પ્રાણીઓ હોય છે જે વનસ્પતિની છાલની સાથે જ જોડાયેલા હોય છે. વૃક્ષોના પર્ણ છે અને તળિયા પર સડેલા પર્ણો પણ જોયા. એટલે જે પર્ણો છે એ ઘણા સમયથી પડેલા હોય અને પછી શું થાય, પાણી જો ભરાયેલું હોય વૃક્ષોને કારણે તો એ શું છે, સડી જાય. શું થાય? સડી જાય. એટલે સડેલા પર્ણો પણ જોઈએ. તેમણે આ બધા પ્રાણીઓના ચિત્રો બનાવવાના શરૂ કરી દીધા. જંગલનું તળિયું કેવું છે? જંગલનું તળિયું એ ખાસ તમે જુઓ, આ મોસ્ટ આઈએમપી છે. ઘેરા રંગનું, મૃત અને સડેલા પર્ણો, ફળો છે, બીજ છે, ડાળીઓ છે અને નાના છોડવાઓથી આવૃત હતું. એટલે કે આવૃત હોય છે એવું આપણે કહેવાનું છે. સડેલા પદાર્થો ભેજવાળા અને હૂંફાળા હતા. ઓકે, બાળકોએ વિવિધ બીજ અને પર્ણો તેમના એકત્રીકરણ માટે લીધા. શેના માટે લીધા છે? બીજ અને પર્ણો તેમના એકત્રીકરણ માટે લીધા. મૃત પર્ણોના આવરણ પર ચાલતી વખતે નરમ ગાલીચા પર ચાલતા એવું લાગે છે. એટલે તમને પૂછે કે આપણે જે મૃત પર્ણો છે એના ઉપર આપણે ચાલીએ છીએ, બરાબર, ત્યારે આપણને કેવું મહેસૂસ થાય? તો કે
ગાલીચા જેવું આપણને મહેસૂસ થતું હોય છે। શું સડતો પદાર્થ હંમેશા ગરમ હોય છે? પ્રોફેસર અહેમદે આ પ્રશ્નના જવાબ માટે બાળકોને એક પ્રવૃત્તિ કરવા, એટલે હવે આ પાછી પ્રવૃત્તિ આવશે। આ પ્રવૃત્તિમાં આપણે એક ખાડો ખોદવાનો છે, બરાબર? ફર્સ્ટ સ્ટેપ આ છે। પછી શાકભાજી વાળો કચરો છે, પણ છે, એ બધું નાખવાનું છે। પછી આપણે માટીથી આપણે આવૃત કરી દેવાનું છે, થોડુંક પાણી ઉમેરવાનું છે। 3-4 દિવસ પછી આપણે માટીનું ઉપરનું સ્તર દૂર કરવાનું છે। શું ખાડામાં અંદરની બાજુએ ગરમાવો અનુભવ થાય છે? એટલે એ જે આપણે જે જોઈએ એ આપણું શું થશે? અવલોકન થશે, બરાબર? તો હવે અવલોકન કેવું છે કે સડતી વસ્તુઓ અને તેની જગ્યાએ ગરમાવો અને ભેજ જોવા મળે છે। શું જોવા મળે છે? ગરમાવો અને ભેજ જોવા મળે છે। ઓકે, તો આપણે એના આધારે ખબર પડે છે, એટલે આપણો જે નિર્ણય થશે એ કેવો થશે? તો કે સડતી વસ્તુઓ અને તેને કારણે ખાડાઓની અંદરની બાજુ હૂંફાળી અને ભેજવાળી હોય છે। એટલે ખાડાઓની જે અંદરની બાજુઓ છે એ કેવી હોય છે? હૂંફાળી અને ભેજવાળી હોય છે। હવે આપણે કોઈ વિદ્યાર્થી એટલે પહેલીએ પૂછ્યું કે અહીં ઘણા વૃક્ષો છે, ઘણા જંગલો પણ છે, જો ફેક્ટરી બનાવવા માટે થોડાક વૃક્ષો કાપીએ તો શું ફરક પડે? આમાં તમને અમે પૂછીએ છીએ કે થોડાક વૃક્ષો આપણે ફેક્ટરી બનાવવા માટે કાપી નાખીએ તો કોઈ ફરક પડે? તો હવે આપણે જવાબ જોઈએ। આ તમારો સવાલ થયો, આ તમારે પરીક્ષામાં આવો સવાલ પૂછાઈ શકે છે, તેનો જવાબ તમે જુઓ, બરાબર? આ જવાબ છે, પ્રોફેસર અહેમદે તમારો જવાબ છે। ઓકે, તમે સ્વયંપોષી, પરપોષી અને મૃતોપજીવી વિશે વાંચેલું છે। એટલે આપણે સ્વયંપોષી કોને કહેવાય? જે પોતાનો ખોરાક જાતે બનાવે એને સ્વયંપોષી કહેવાય। પરપોષી કોને કહેવાય? બરાબર? પછી મૃતોપજીવી પણ આપણને મૃત અને સડી ગયેલા છે પદાર્થો પર જે પોતાનું જીવન ગુજારતા હોય ને આપણે મૃતોપજીવી કહ્યું હતું। ઓકે, વનસ્પતિ ખોરાક કેવી રીતે બનાવે છે તે આપણને ખબર છે, વનસ્પતિ ખોરાક જાતે બનાવે છે। ઓકે, સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે, એટલે વનસ્પતિ ખોરાક બનાવે છે। બધા જ પ્રાણીઓ, પછી તે શાકાહારી હોય કે માંસાહારી, આખરે વનસ્પતિ પર નભે છે। કોના ઉપર નભે છે? વનસ્પતિ ઉપર નભે છે। આ તમારા જવાબ આવે છે હો, એટલે તમે જોતા રહેજો। કયો જવાબ? ફરી પાછો રિવાઇઝ કરું છું કે ફેક્ટરી બનાવવી જોઈએ કે નહીં, એનો જવાબ છે, બરાબર ને? વનસ્પતિ પર નભતા સજીવો ઘણા ખરા બીજા સજીવો દ્વારા, બરાબર, ખોરાક તરીકે ઉપયોગ લેવાય છે। દાખલા તરીકે કીટકો ઘાસ ખાય છે, દેડકાઓ કીટકોને ખાય છે, સાપ દેડકાને ખાય છે। આમ આહાર શૃંખલા બને। શું બને છે? આહાર શૃંખલા। તમારા માટે બહુ આઈએમપી વસ્તુ છે, એ તમે જુઓ। આ તમારે આવી રીતે આકૃતિ દોરવાની થશે। ઓકે, આકૃતિ એટલે ચાર્ટ કહેવાય છે। ઓકે, આ ચાર્ટ દોરવાનો છે, એટલે એકબીજા ઉપર આપણે આંતર અવલંબન હોય છે। એકબીજા પર શું હોય છે? એકબીજા ઉપર આધારિત છીએ આપણે। આમાંથી ધારો કે કીટક જતું રહે, બરાબર, તો આખું આ જે કીટક છે ધારો કે જતું રહે છે, તો દેડકો ભૂખ્યો મરી જાય। ઓકે, દેડકાને દેડકો ઘાસ ખાતો નથી, એટલે પછી શું થાય? દેડકો મરી જાય। તો જો દેડકો છે એ મરી જાય તો પછી સાપ ભૂખ્યો રહી જાય, બરાબર? જો સાપ પછી નાશ પામવા લાગે ને જો સાપ છે એ નાશ પામવા લાગે તો સમડી શું ખાશે? આ તો જસ્ટ તમને એક્ઝામ્પલ આપું છું, આવું ના થાય, બરાબર? તો આ રીતે શું થાય? આહાર શૃંખલા તૂટી જાય। એટલે જંગલમાં ઘણી આહાર શૃંખલાઓ જોવા મળે છે। બધી આહાર શૃંખલાઓ એકબીજા સાથે સંકળાયેલી છે। જો એક આહાર શૃંખલામાં ખલેલ પડે તો તે અન્ય આહાર શૃંખલાઓને પણ અસર કરે છે। આજે તમે તૈયારી ના કરો પરીક્ષાની આજે, તો તમે પરીક્ષામાં સારું લખી ના શકો, બરાબર? એટલે પરીક્ષામાં તમે સારું લખી ના શકો એટલે તમારા જે પેરેન્ટ્સ છે, તમારા શિક્ષકો છે, તમારા પર શું થાય? ગુસ્સે થાય। તમારું મન છે એ શું થાય? અપસેટ રહ્યા કરે, બરાબર? એના કરતાં તમે સારી તૈયારી કરી હોય તો શું થાય? બધું સારું સારું જ થાય ને?
જંગલનો દરેક ભાગ અન્ય ભાગ પર આવરિત હોય છે. જો આપણે એક હિસ્સો દૂર કરીએ, જેમ કે વૃક્ષો દૂર કરી દઈએ, તો બાકીના બધો જ હિસ્સો પર એની અસર થાય છે. એટલે બધે જ આજે તમારું પ્રાઇમરી લેવલ કાચું રહી જાય તો પછી સેકન્ડરી લેવલમાં પછી તકલીફ પડે, બરાબર ને? એટલે પ્રાઇમરી લેવલની પણ જરૂર છે. પ્રોફેસર અહેમદે બાળકોને જમીન પરથી એક પર્ણ ઉઠાવી અને બહિર્ગોળ કાચ દ્વારા નિહાળવાનું કહ્યું. તમને તેમાં નાની ફૂગ, બરાબર, જોવા મળશે. ઓકે, તો તેઓને નાના જીવજંતુઓનું સૈન્ય જોવા મળશે. એટલે કે જે મેગ્નિફાઇંગ ગ્લાસ છે એના મદદથી જોઈએ તો આવું થાય છે. કીડીઓ છે, ઢાલિયા જીવડા છે વગેરે. આપણે ભૂમિના પાઠમાં ભણી ગયા છીએ. આ તમારા માટે નવું નથી. ઓકે, પૃથ્વીના ઉપરના સ્તરમાં આ બધા હોય છે, આ બધા જીવડાઓ હોય છે. તમને નવાઈ લાગી આ સજીવો તેમાં કેવી રીતે જીવે છે? ઓકે, એટલે પ્રોફેસર અહેમદે કહ્યું, સમજાયું કે નરી આંખે સરળતાથી જોઈ શકાતા સજીવો ઉપરાંત પણ સૂક્ષ્મ જીવો જમીનમાં રહે છે. બરાબર. પછી કોઈને પ્રશ્ન થયો કે ફૂગ છે અને સૂક્ષ્મ જીવો શું ખાય છે, એ બધી વાત કરી. તો પ્રોફેસર અહેમદે જવાબ આપે છે. એટલે આપણો એ જવાબ થયો કે ફૂગ શું ખાય છે, સૂક્ષ્મ જીવો શું ખાય છે, એવો જવાબ જોઈએ. જીવો મૃત વનસ્પતિ, આપણને ખ્યાલ છે મૃતોપજીવી કહેવાય છે. મૃત વનસ્પતિ અને પ્રાણીઓની પેશી પર નભે છે. તેમને ઘેરા રંગના સેન્દ્રિય પદાર્થમાં ફેરવે છે. શેમાં ફેરવે છે? ઘેરા રંગના સેન્દ્રિય પદાર્થમાં ફેરવે છે. એટલે એને આપણે શું કહીએ છીએ? મૃતોપજીવી કહીએ છીએ. આ આપણા માટે નવું નથી, આપણે પહેલાં ભણી ગયા છીએ. ઓકે, તમે સેન્દ્રિય પદાર્થો વિશે પ્રકરણ 9માં તો આપણે ભણી ગયા છે. પ્રકરણ 9માં આપણે ભૂમિના પાઠમાં સેન્દ્રિય પદાર્થો ખ્યાલ છે, જમીનના બંધારણમાં ઉપયોગી હોય છે. ઓકે, મૃત જીવો કે મૃત વનસ્પતિઓ અને પ્રાણીઓને કાળા સેન્દ્રિય પદાર્થોમાં ફેરવે છે તેને વિઘટકો કહે છે. વિઘટકોની વ્યાખ્યા છે. ઓકે, કાળા સેન્દ્રિય પદાર્થોમાં ફેરવે તેને વિઘટકો કહેવામાં આવે છે. મૃત વનસ્પતિ અને પ્રાણીઓને કાળા સેન્દ્રિય પદાર્થોમાં ફેરવે છે એને વિઘટકો કહેવામાં આવશે. આ તમારી વ્યાખ્યા થઈ ગઈ. વિઘટકો એટલે શું? ખબર પડી ગઈ ને હવે? આ સૂક્ષ્મજીવો જંગલમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. પહેલી એ ઝડપથી જમીન પર મૃત પાંદડું દૂર કર્યા અને તેઓની નીચે કાળી માટીનું સ્તર જોવા મળ્યું. સેન્દ્રિય પદાર્થોની હાજરી એ સૂચવે છે કે જમીનમાં મૃત વનસ્પતિ અને પ્રાણીઓના પોષક ઘટકો મુક્ત થયેલ છે. અહીંથી આ પોષક જે તત્વો છે ફરીથી વનસ્પતિમાં શોષણ પામે છે. પછી શૈલીએ પૂછ્યું કે જો પ્રાણી જંગલમાં મૃત્યુ પામે તો શું થાય? બરાબર, જો પ્રાણી જંગલમાં મૃત્યુ પામે તો એટલે ટીબુ જવાબ આપે છે. મૃત પ્રાણીઓ ગીધ, કાગડા, શિયાળ, પછી જીવજંતુઓ, બરાબર, એનો ખોરાક બને છે. કોનો ખોરાક બને છે? મૃત પ્રાણીઓ છે એ ગીધ, કાગડા, શિયાળ છે એ એનો શું બને છે? ખોરાક બને છે. આ રીતે પોષક તત્વો ચક્રમાં ફરતા રહે છે. પોષક તત્વો પણ આ રીતે ફરતા હોય છે. આથી જંગલોમાં કશું નકામું જતું નથી. એટલે જંગલમાં કોઈ જાતનું નકામું થતું નથી. પહેલી એ પ્રોફેસર અહેમદને યાદ કરાવ્યું કે તેમણે જંગલમાં લીલા ફેફસા કેમ કહ્યા તે સમજાતું નથી. તો આ ટોપિકની ચર્ચા આપણે હવે પછીના લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી આવજો.